બાપા સીતારામ એવા લોકદેવ તરીકે ઓળખાય છે, જેમણે પોતાનું સમગ્ર જીવન સેવા, પરોપકાર, સત્ય, ભક્તિ અને માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યું. તેમના જીવન વિશે અનેક લોકકથાઓ અને પ્રસંગો પ્રચલિત છે. પરંતુ સૌથી વધુ માન્ય કહેવાતી વાત મુજબ બાપા સીતારામનો જન્મ ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું નાનકડું ગામ પરુણ, કે જેને કેટલાક સ્ત્રોતોમાં પરુંદરા પણ કહેવામાં આવે છે, ત્યાં થયો હતો. આ ગામ શાંત અને ભૂમિપ્રધાન વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાંના લોકો સરળ જીવન જીવે છે અને બાળપણથી જ આધ્યાત્મિકતાની પ્રેરણા મેળવે છે. બાપા સીતારામના માતા પિતા સામાન્ય ખેડૂત વર્ગના હતા. તેઓ પરમ ભક્તિશીલ અને સદાચારી હતા. બાપાના જન્મ સમયે આખા ગામમાં એક વિશેષ પ્રકારનું પવિત્ર વાતાવરણ જોવા મળ્યું હતું. કહેવાય છે કે જન્મ પછીના દિવસોમાં ગામમાં શાંતિ, સુખ અને ચૈતન્યનો અનુભવ થયો હતો. તે સમયથી જ લોકો માનવા લાગ્યા કે આ બાળક સામાન્ય નહીં પરંતુ દિવ્ય ગુણો લઈને આવ્યું છે. બાપા સીતારામનો બાળપણથી જ સ્વભાવ ખૂબ જ વિનમ્ર, શાંત અને કરુણાથી ભરેલો હતો. તેઓ હંમેશા જરૂરિયાતમંદોને મદદ કરવાનું પસંદ કરતા. ફાર્મન કાર્યમાં માતા પિતાને મદદ કરવાનું તેમને અત્યંત ગમતું, પરંતુ સાથે સાથે તેઓ આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પણ ખૂબ રસ લેતા. ગામના વડીલો કહેતા કે બાપા બાળપણથી જ સદ્ગુણોના પુંજ હતા. યૌવનાવસ્થામાં પહોંચ્યા પછી બાપાએ સેવા અને સાધનાને પોતાનું ધ્યેય બનાવી લીધું. તેઓ સતત લોકોની સમસ્યાઓ સાંભળતા અને તેમને સાચી માર્ગદર્શન આપતા. તેમના શબ્દોમાં એવી દૈવી શક્તિ હતી કે જે કોઈપણ દુઃખી માનવીને આશા અને શાંતિ આપી શકતી હતી. બાપાએ માનવ સેવા, નિષ્ઠા, સંયમ અને સત્યને સર્વોચ્ચ ગણાવ્યું. બાપા સીતારામનો મુખ્ય સંદેશ સેવા જ સંસારનું સુખ અને કલ્યાણ એવો હતો. તેઓ માનતા કે માનવજાતને સાચા અર્થમાં શાંતિ ત્યારે મળે જ્યારે આપણે એકબીજાની મદદ કરીએ, ભ્રમ છોડીએ અને ઈર્ષા દ્વેષ દૂર રાખીએ. બાપા પોતે અત્યંત સાદા વસ્ત્રોમાં રહેતા, સરળ આહાર લેતા અને સતત સેવા કાર્યમાં વ્યસ્ત રહેતા. આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં બાપા સીતારામની ભક્તિ જોવા મળે છે. લોકો તેમના નામે સેવા યજ્ઞ, સત્સંગ અને સામાજિક કાર્યક્રમો કરે છે. બાપા સીતારામના ચરિત્રમાંથી આજે પણ લોકો પ્રેરણા મેળવે છે અને જીવનમાં માનવતાનો માર્ગ અપનાવે છે. સમગ્ર રૂપે બાપા સીતારામનો જન્મ પોરબંદર જિલ્લાના પરુણ ગામમાં થયો હતો અને તેમનું સમગ્ર જીવન માનવ કલ્યાણ અને આધ્યાત્મિક માર્ગદર્શન